હલો, આજે આપણે પાવર પોઈન્ટમાં આગળ વધશું. પાવર પોઈન્ટમાં આપણે છેલ્લે ટ્રાન્ઝેક્શન સુધીના મેનુ જોયા હતા અને સ્લાઇડ શોમાં એક ફ્રોમ બિગિનિંગ સુધીનું જોયું હતું. આપણે સ્લાઇડ શો કરતા, ટ્રાન્ઝેક્શનથી અલગ અલગ ઇફેક્ટ આપતા, અહીંયા ઓટોમેટિકલી કરતા, અપ્લાય ટૂલ બધેમાં આપતા, અને આ છેલ્લે આપણે શીખ્યા હતા. હવે આપણે એનિમેશન કોર આગળ વધશું. આ પાવર પોઈન્ટમાં 4 સ્લાઇડ બનેલી છે. હવે ટ્રાન્ઝેક્શનમાં આપણે 2 સ્લાઇડ વચ્ચેની ઇફેક્ટ આપતા હતા. જે આ ઇફેક્ટ આપતા હતા, જે આ ઇફેક્ટ, એ 2 સ્લાઇડ વચ્ચે આવે છે. એનિમેશનમાં આપણે ઇફેક્ટ આપશું, આ દ્વારકા લખેલ છે એને ઇફેક્ટ આપવી, ગાયત્રી કોમ્પ્યુટરને ઇફેક્ટ આપવી, અથવા ચિત્રને આપવી, ચાર્ટને આપવી, ટેબલને આપવી, જુદા જુદા ઓબ્જેક્ટને ઇફેક્ટ આપવા માટે આ છે એનિમેશન. હું દ્વારકામાં ટીક કરું છું. દ્વારકાની અંદર અહીંયાથી ઇફેક્ટ આપું છું કોઈ પણ, જેમ કે આ સ્વાઇલ, તો આ સ્વાઇલ નામની ઇફેક્ટ દ્વારકામાં લાગુ થઈ ગઈ. બરાબર. હવે એને ઓટોમેટિક કરવી છે, આ એક ક્લિકથી જ આવશે. ઓટોમેટિક કર્યું તો જેવી ઇફેક્ટ આપી દો ને તરત જ અહીંથી આફ્ટર પ્રીવિયસ આપવાનું. એમાં સેકન્ડ કે કંઈ નહીં આપવાનું હોય, ફેરવવાનું નહીં, ચેન્જ નહીં કરવાનું ડ્યુરેશન. આફ્ટર પ્રીવિયસનો અર્થ શું કે આગલી ઇફેક્ટ પૂરી થાય ને તરત આ ચાલુ થાય એમ. બરાબર. આફ્ટર પ્રીવિયસ આપતું જવાનું રહેશે ખાલી. હવે ગાયત્રી કોમ્પ્યુટરને આપવી છે ઇફેક્ટ, તો કઈ આપવી છે આમાંથી તમે લઈ લો, ડિસાઇડ કરી લો. માની લો બાઉન્સી, અને એમાં આફ્ટર પ્રીવિયસ, એક એકમાં આફ્ટર પ્રીવિયસ તરત ઇફેક્ટ આપીને કરતું જવાનું. આ ટેબલની ઇફેક્ટ આપવી તો ટેબલમાં ક્લિક કરો. ટેબલને તમારામાંથી કઈ ઇફેક્ટ આપવી છે લઈ લ્યો, આમાંથી સિલેક્ટ કરી લ્યો. માની લો ફ્લાય વાઇપ, આ રીતના. બરાબર. આ વયું જાય એમ, વાઇપ એટલે વયું જાય. તમને નથી ગમી, બીજી લેવી છે એમાંથી, તો તમે કરી શકો. ઝૂમ, તો આવી રીતના ઝૂમ આઉટ થઈ ગયું. બરાબર છે. વ્હીલ, તો આ ટાઈપનું વ્હીલ થઈને એ વયું જશે. જે તમારે આપવી ઇફેક્ટ ફિક્સ થઈ જાય કે આપવી વ્હીલ, હવે અહીંથી આફ્ટર પ્રીવિયસ આપી દો એટલે થઈ ગયું. બરાબર છે. હવે અહીંયા જે આપણે ચિત્રને ઇફેક્ટ આપી જાઓ. ચિત્રને જે ઇફેક્ટ આપી છે આમાં તો ઘણી બધી છે, પણ આપણે આપણી ઈચ્છા મુજબની આપી. ત્યાં કસ્ટમ પાથે છે, આ આપી દો તો આમ ટર્ન થઈને અહીંથી અહીં આવશે. બરાબર છે. જેમ કે હું આપું છું તો આવી રીતના આવ્યું ટર્ન થઈને, પણ આપણે એ નથી આપ્યું, આપણે આ કસ્ટમ લૂપવાળી આપી. તો અહીં ક્લિક કરો અને આ દેખાઈ ગયું, આ લૂપવાળી થઈ ગઈ. અહીંથી આ રીતના આમ લૂપ થઈ ગયું, પણ આપણે એ નથી આપી. કસ્ટમ પાથ એટલે આપણી ઈચ્છા મુજબ કસ્ટમ પાથ કરી અને હું અહીંથી નક્કી કરું કે આ ચિત્રો મારે અહીં લઈ જવું છે, પછી અહીં લઈ જવું, પછી અહીં લઈ જવું, પાછું અહીં વળી પાછું અહીં લઈ જવું, પાછું અહીં લેવું, પછી અહીં લેવું, પાછું અહીં લેવું, પછી અહીં લેવું ને છેલ્લે બાજુ અહીંયા રાખી દેવું. 2 ક્લિક, તો એ રીતના જ આખી ઇફેક્ટ લાગુ પડી ગઈ. આપણી ઈચ્છા મુજબ આપણે પાથ બનાવી શકીએ કે આવી ઇફેક્ટ એને આપવી છે. એમાં એવો આફ્ટર પ્રીવિયસ કરી દઉં એટલે ઇફેક્ટ લાગુ થઈ ગઈ. પછી એવી રીતના શેપને ઇફેક્ટ આપવી હોય તો આપી શકો, તમારે જે આપવી હોય. બરાબર. એક ઉદાહરણ મેં તમને આપ્યું, આ સ્ટારવાળી શેપવાળી આપી દીધી એમાં, અને અહીંયા આફ્ટર પ્રીવિયસ આપી દીધું. તો આ બધાને ઇફેક્ટ અપાઈ ગઈ. હવે સ્લાઇડ શોમાં ફ્રોમ બિગિનિંગ જોઈશ તો એ બધી ઇફેક્ટ સાથે એ વસ્તુ આવશે છે. દરેક ઓબ્જેક્ટની ઇફેક્ટ આપી હતી, ઇફેક્ટ આવે છે. જે ઇફેક્ટ જેને આપી હતી અને આફ્ટર પ્રીવિયસ આપ્યું એનો મતલબ આગલી ઇફેક્ટ પૂરી થાય પછી બીજી ઇફેક્ટ સીધી શરૂ થઈ જાય. બરાબર. ક્લિયર. તો આ રીતના આની અંદરથી એનિમેશનમાંથી દરેક ઓબ્જેક્ટને, એટલે કે લખાણ, ટેબલ, ચાર્ટ, ફોટો, ગમે એને ઇફેક્ટ આપી શકો અને આફ્ટર પ્રીવિયસ કરો એટલે ઓટોમેટિક થઈ જાય. સ્લાઇડ શોમાં આપણે પહેલું શીખ્યા હતા ફ્રોમ બિગિનિંગ, એટલે કે શરૂઆતથી આપણે સ્લાઇડ શો જોઈ શકીએ. પણ આપણે એમ નથી કરવું, 3 નંબરથી જોવું છે સ્લાઇડ શો. તો 3માં ટિક કરીને કરંટ સ્લાઇડ આપવું એટલે ત્યાંથી જ સ્લાઇડ શો શરૂ. પહેલી 2 સ્લાઇડ નહીં બતાવે, કરંટ સ્લાઇડ આપવું એટલે 3 નંબરથી સ્લાઇડ શો શરૂ થયું સીધું. ત્રીજી અને ચોથી 2 જ સ્લાઇડ બતાવશે, પહેલી 2 સ્લાઇડ નહીં આવે. બરાબર છે. એવી રીતના આપણે કસ્ટમાઇઝ સ્લાઇડ શો આ નથી કરવાનું. કસ્ટમાઇઝ સ્લાઇડ શોમાં જઈ અને કસ્ટમ શો કરીએ. એમાં આપણી ઈચ્છા મુજબ આપણે સેટ કરી શકીએ. જેમ કે ન્યૂ કરી અને પહેલાં 3 નંબરની જોવી છે, પછી 1 નંબરની જોવી છે, પછી 4 નંબરની જોવી. જે ક્રમમાં જે જોવી હોય, 2 નંબર નથી જોવી તો નહીં એડ કરવાની. જે એડ કરવી હોય ને જે ક્રમમાં એડ કરવી હોય, એડ કર્યા પછી એને ઉપર નીચે કરીએ કે 4 નંબર ઉપર લેવી જ, નીચે લેવી જ. બરાબર. કાઢી નાખવી તો ચોકડી મારો તો એ નીકળી જાય. આ જે ક્રમ આપણે સેટ કર્યો એ ક્રમમાં સ્લાઇડ શો આવશે. ઓકે આપું છું અને અહીંયાથી શો આપવાનો. એમાં અહીંથી નહીં, અહીંયા શો લખેલ છે ને જે કસ્ટમ શોમાં, એ ક્લિક કરીએ એટલે એ ક્રમમાં આવશે. પહેલાં ત્રીજી, પછી પહેલી, પછી ચોથી. બરાબર. 2 નંબર આપણે નથી લીધી એટલે 2 નંબરની સ્લાઇડ નહીં આવે. તો આપણે જે આ 4 સ્લાઇડ ખાલી એક એક્ઝામ્પલ તરીકે મેં બનાવેલી છે. તમે રિયલ વર્ક કરતા હો ત્યારે 100 સ્લાઇડ, 200 સ્લાઇડ, 300 સ્લાઇડ બનાવેલી હોય અને એમાંથી તમને એમ કે 50મી સ્લાઇડ, 100મી સ્લાઇડ ને 150મી સ્લાઇડ જોવી જ, તો એને એવી રીતના આમાં સિલેક્ટ કરી એડ કરીને દેખાડી શકો. કારણ કે ઘણીવાર એવું બને કે પહેલી સ્લાઇડમાં હેડિંગ હોય, પછી એને ડિટેલમાં સમજાવ્યું હોય, પછી 50મી સ્લાઇડમાં મેઇન હેડિંગ હોય ને પછી ડિટેલમાં સમજાવે. પણ મિટિંગની અંદર પહેલાં હેડિંગ જ બતાવવા જ ખાલી, તો પહેલી 50મી ને 100મી સ્લાઇડ બતાવવી પડે ને, પછી ડિટેલવાળી ફરીથી સ્લાઇડ શો કરીને શરૂ કરવાનું રહે. તો જે રીતના તમારી જરૂરિયાત હોય એ મુજબ તમે કસ્ટમ શો કરી શકો છો. હવે સેટઅપ સ્લાઇડ શો. સેટઅપ સ્લાઇડ શો એટલે શું? તેમાં ઓલ એટલે બધી સ્લાઇડ આવે અને ફ્રોમમાં આપણે જેટલાથી જેટલા રાખીએ, માની લો હું 2 થી 3 રાખું તો 2 અને 3 2 જ સ્લાઇડ આવશે.
અહીંયા વધારે સ્લાઇડ હોય 400 સ્લાઇડ ને તમને એમ કહેવામાં આવે 201 થી 300 જોવી તો અહીં 201 લખવાનું ને અહીં 300 લખવાનું, બરાબર. એટલે ઉપરની 200 ના આવે અને 300 પછીની ના આવે. તમારી જે ઈચ્છા હોય એ નંબરથી એ નંબર સુધીની જોઈ શકે. હવે અહીં તો આપણે નંબર જ સેટ કરી છે કે આમાં 100 નથી સીધું, તો ઓકે આપી દેવાનું. એને 100 અહીંથી જ કરવાનો ફ્રોમ બિગિનિંગ. તો 2 ને 3 જ આવશે, પહેલી ને ચોથી નહીં આવે. એવી રીતે 1 થી 400 હોય ને 201 થી 300 આપો તો 201 થી 300 સ્લાઇડ દેખાડે. પેલી એના આગળની 199 200 ન બતાવે ને પછી 301 થી એ ના બતાવે. પાછું જેમ હતું એમ કરવું હતું એમાં એમાં જઈ સેટઅપ શો મને ઓલ કરી નાખવાનું, જેથી કરીને પાછું એઝ ઇટ ઇઝ થઈ જાય. હવે પહેલેથી સ્લાઇડ શો આવશે પાછી પહેલી સ્લાઇડથી, બરાબર. ક્રમમાં પહેલી પછી આ બીજી એવી રીતના ક્રમમાં આવે. વચ્ચેથી સ્લાઇડ શો અટકાવો તો એસ્કેપ કી દબાવો તો વચ્ચેથી સ્લાઇડ શો બંધ થઈ શકે. કીબોર્ડની સૌથી પહેલી કી છે ઉપર F1ની આગળ ESC લખેલી, એને એસ્કેપ કી કહેવાય. એ દબાવો એટલે સ્લાઇડ શો વચ્ચેથી બંધ થઈ જાય છે. હવે આપણે એક જ સ્લાઇડ નથી જોવી આ 2 નંબરની, બાકી બધી જોવી જ છે. તો આમાં એક એક એડ કરવી કસ્ટમાઇઝમાં આ 4 હોય તો સહેલું પડે, પણ 300 સ્લાઇડ હોય ને એમ કે એક જ નથી જોવી 2 નંબર, તો બાકીની કંઈ એડ કરવા ન બેસાય 299. તો આ એકને નથી જોવી તો એમાં રાખીને હાઇડ કરી દો એટલે એના ઉપર અહીં લીટી આવી ગઈ, સેજ અહીં ઝાંખી થઈ ગઈ એટલે હાઇડ થઈ ગઈ. હું ફ્રોમ બિગિનિંગ કરીશ તો પહેલેથી સ્લાઇડ શો આવશે પણ 2 નંબર નહીં આવે વચ્ચે. તો 200 સ્લાઇડ હોય ને કોઈ એકાદ સ્લાઇડ કાઢવી હોય તો આવી રીતના તમે હાઇડ સ્લાઇડ કરી શકો છો એને. તો જે સ્લાઇડને હાઇડ કરો એ રન કરવામાં સ્લાઇડ શોમાં ન આવે. ક્લિયર? 2 નંબરની સ્લાઇડ ન આવી. પાછી જોઈએ તો એમાં ક્લિક કરીને એની હાઇડ દબાવો એટલે આવી જાય. આ મેનુમાંથી અહીંથી કરીને આટલું આપણે કરવાનું છે. રિવ્યૂ મેનુ એઝ ઇટ ઇઝ તમે વર્ડમાં શીખી ગયા છે. સ્પેલિંગ, કમેન્ટ, નોંધ આપી શકો. માની લો 2 નંબરમાં નોંધ આપવી તો કમેન્ટ લાઈન નોંધ આપી શકાય, બરાબર. આ બધું તમે શીખી ગયા જ છે કે નોંધ આપી શકીએ અને સ્પેલિંગ ચેક જે આપણે વર્ડમાં કરી ગયા એટલું જ આમાંથી લેવાનું છે. વ્યૂ મેનુ, વ્યૂ અલગ છે. નોર્મલ એટલે નોર્મલ વ્યૂ બતાવે છે અત્યારે. આઉટલાઇન વ્યૂ કરીશ તો આગળની સાઈડ જે આ સ્લાઇડ છે સ્લાઇડ નહીં બતાવે, એને બદલે હેડિંગ બતાવશે. ત્યાં છે આ હેડિંગ બતાવે છે, સ્લાઇડ અહીંયા જ બતાવશે. પાછું નોર્મલ કરું તો એઝ ઇટ ઇઝ અહીં સ્લાઇડ આવી ગઈ જેસે છે. સ્લાઇડ શોર્ટર એટલે બધી સ્લાઇડ એકસાથે બતાવશે. અહીંયા 4 સ્લાઇડ બતાવે. આનો ઉપયોગ શું? તો 3 નંબર ને 2 નંબર કરવી તો આવી રીતે ઉપાડીને મૂકી દો તો એ મૂવ કરી શકીએ આપણે. કોઈ સ્લાઇડના નંબર બદલાવે તો બદલી ગયા. જો નોર્મલમાં એ 2 નંબરમાં આવી ગઈ છે, ઓલી 3 નંબરમાં વહી ગઈ. તો આ રીતના સ્લાઇડ શોર્ટરમાં તમે સ્લાઇડને ચેન્જ કરી શકો. પછી આના વિશે થોડીક વધારે વિગત લખવી તો નોટ પેજ કરો તો નીચે આવી રીતના બોક્સ આવે જેમાં વધારે વિગત તમે કંઈ નોંધ કે નોટ લખવી હોય તો એ લખી શકો છો. એ લખ્યા પછી નોર્મલમાં જાય આપણે તો એ નોંધ અહીં નીચે બતાવે છે, એને તમે અહીંથી નીચે જોઈ શકો છો. એ નથી જોવી તમારે અહીં નોંધ તો આ નોટ દબાવી દો એટલે અહીંયાથી વહી ગઈ પાછી આવી ગઈ છે. તો આવી રીતના નોટ તમે જોઈ અને કાઢી શકો છો. અહીંથી તમે નોટ આપી શકો છો નોટ પેજથી, બરાબર. હવે રીડિંગ વ્યૂથી ફૂલ સ્ક્રીનમાં દેખાશે, સ્લાઇડ શો થશે, પણ નીચેની જે આ સ્ટાર્ટવાળી લાઈન છે જેને ટાસ્ક બાર કહેવાય, ટાસ્ક બાર એમને એમ રહેશે. હું કરું છું રીડિંગ વ્યૂ તો ફૂલ સ્ક્રીન જ થયું, પણ નીચેની ટાસ્ક બાર એમને એમ જોવા મળે છે. જોશો તો આ નીચેની ટાસ્ક બાર એમને જે વચ્ચે રન થાય છે. જ્યારે આપણે સ્લાઇડ શોથી રન કરતા તો ફૂલ સ્ક્રીનમાં આખું રન થતું, નીચેની ટાસ્ક બાર અહીં રહેતી નહીં, બરાબર. ચાલો ત્યાર પછી આ નથી કરવાના. રૂલર લાઇનથી માપપટ્ટી આવે ને જાય, ગ્રીડ લાઇનથી આછી પાતળી લાઇન આવે ને જાય વચ્ચે, ગાઈડલાઇનથી સેન્ટર પોઈન્ટ કયો છે એ બતાવે. 4 અલગ અલગ ઓબ્જેક્ટ અલગ અલગ ખૂણામાં રાખવો હોય તો રાખી શકો. પછી ઝૂમથી મોટું થાય જેટલું 2 ગણું 4 ગણું મોટું કરવું હોય તો મોટી સ્લાઇડ થઈ ગઈ. ફિટ ઇન વિન્ડો તો સ્ક્રીનમાં સમાય એટલું થઈ ગયું. કલર છે અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ કર્યું તો ગ્રે સ્કેલ કરો એટલે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગઈ. બેક ટુ કલર કરો એટલે કલર થઈ ગયો, બરાબર છે. આમાં આટલું કરવાનું છે. અહીંયા આપણું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ કમ્પ્લીટ થયું. પાવર પોઈન્ટથી તમે સ્લાઇડો અલગ અલગ બનાવી અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. અને વધુને વધુ સ્લાઇડ જેટલી બનાવશો એટલી પ્રેક્ટિસ વધારે થશે. અને સ્પીડ પણ રાખવાની રહે સાથે. જ્યારે તમે રિયલ વર્ક કરતા હો તમને 40 સ્લાઇડ બનાવવા આપે તો એની સામે 30 મિનિટનો સમય જ આપે. એટલે પર સ્લાઇડે 1 મિનિટથી ઓછો સમય હોય તો જેટલું બને એટલું સ્પીડ એ હોવી જરૂરી છે, ટાઈપિંગ સ્પીડ હોવી એ જરૂરી છે અને વર્કમાં સ્પીડ હોવી એ જરૂરી છે. તો તમે અહીંયા પાવર પોઈન્ટનું રિવાઇઝ કરી લ્યો. આજ પૂરતું આટલું રાખીએ.